હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જેની અંદર તમારા નવી બ્લુપ્રિન્ટના આધારે આપણે દ્વિતીય સત્ર, જેની અંદર તમારો ધોરણ 10ની અંદર વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, આની અંદર તમારા 3 કલાકનો સમય હશે, 80 ગુણનું પેપર હશે. તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો. મિત્રો, વિભાગ બીની વાત કરવાના છીએ. આની અંદર વિભાગ એના જે વિડીયોઝ છે એ અપલોડ થઈ ગયેલા છે, અન્ય વિષયના પણ અપલોડ થઈ ગયેલા છે. મિત્રો, નવી બ્લુપ્રિન્ટના આધારે આપણે જોઈ રહ્યા છીએ. તેની અંદર વિભાગ બે અંદર સૌપ્રથમ આવે છે જોડકા. તો જોડકાને ફરીથી જોડવાના રહેશે. તો પદ્યકૃતિ અને સામે છે કરતા. શીલવંત સાધુને તો સામે આવશે ક, એટલે કે આવશે ગંગા સતી. ત્યારબાદ છે હું એવો ગુજરાતી તો આવશે વિનોદ જોશી. માધવને દીઠો છે ક્યાંય તો આવશે હરીન્દ્ર દવે. અને શિકારીને તો આવશે કલાપી. મિત્રો, સંપૂર્ણ દરેક વિષયના આપણે જે છે પેપર મોસ્ટ આઈએમપી છે, અવશ્યપણે જોશો તો તમને ઘણો બધો લાભ થશે. બસ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે. તમારે અન્ય કયા વિષયને જોઈએ છે એ પણ કોમેન્ટ કરજો. મિત્રો, 21મા નંબર છે વૈષ્ણવજન સમષ્ટિને. તો કે અહીં ઓપ્શન આપેલા છે એ ખાલી જગ્યા છે. તો કે તૃષ્ણાનો ત્યાગ કરનાર હોય છે. અહીં જે કૌંસની અંદર આપણને આપેલા હોય છે વર્ડ્સ, તેના આધારે લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ 22. ચાંદલિયો કાવ્યમાં તો કે શરદ ઋતુની વાત કરવામાં આવી છે. આગળ જોઈએ 23. કવિ અશોક ચાવડાનું ઉપનામ તો કે બે દિલ છે. 24. કવિના મતે વાંસળેથી વિખૂટો પાડેલો સૂર કદમની છાયા શોધે છે. જે ખાલી જગ્યા હતી એ દરેક બ્લેક કલરથી આપણે લખેલી છે. આગળ છે ક. નીચે આપેલા પ્રશ્નના એક વાક્ય અંદર મિત્રો ઉત્તર લખવાના રહેશે. જેની અંદર 25મા નંબર પ્રશ્ન છે, પ્રત્યેકનો 1 માર્ક્સ રહેશે. મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. પ્રશ્ન 26. મુક્તકનો વિશેષ ગુણ કયો છે? મુક્તકનો વિશેષ ગુણ એ છે કે તે કાવ્યનું લઘુ સ્વરૂપ છે, છતાં લાગવાથી સંવેદના રજૂ કરે છે. ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના રહેશે. 27મા નંબર પ્રશ્ન છે, કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? જવાબ જોઈએ. વૈષ્ણવજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે. પ્રશ્ન 28. યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હીરવર, અહીં લખેલ છે હરિવર. મિત્રો, હરિવર એટલે કે કૃષ્ણ સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે. પ્રશ્ન 29. કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે? કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે. એમ નણદોઈ પણ પોતાની મીઠાશ ભરી વાણીથી સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકે નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. આગળ છે મિત્રો ઈ. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દેસર ઉત્તર લખવાના રહેશે. ગમે તે 2 લખવાના છે. અને 30મા નંબરે આપણો પ્રશ્ન છે, મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. 30મા નંબરે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ જોઈએ. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉબાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનો છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુગવા કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યારે તેમને આભાસ થાય છે કે દૂર જાણે રીસાળ બાળકને 2 હાથ ઊંચા કરી તેમની બા બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. પ્રશ્ન 31. શિકારીના કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? જવાબ જોઈએ.
કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્મા સંહાર બરાબર ઈચ્છા છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય વૃષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન, એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહભાવથી રહે તો તેનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે. પ્રશ્ન 32. એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મ ક્ષેત્ર છે. અહીં પ્રસ્તુત એક બપોરે ખેતરવાડીના વર્ણનો ગ્રામ જીવનને પ્રગટ કરે છે. એ સર્વસ્વ જીવન છે. કાવ્યમાં કાવ્યના એક ખેડૂતની એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત બપોરની વ્યથા અભિવ્યક્ત છે. એમાં કાવ્ય અંતર્ગત ગ્રામ જીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે. એમાં કાવ્યનાયક એટલે કે ખેડૂત, ખેતર છે એનો શેઢો, ખેતરની હદ ઉપરથી અણખેડ પટ્ટી જ્યાં ઢોર માટે ઘાસ થાય છે. માં છે, ભાતું છે, ભાતામાં રોટલા ને છાશ છે. ખેડ કરતા થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની સુવિધા છે. તાપણી છે, એમાં ભારવેલો અગ્નિ પણ છે. ખેતરમાં મહુડી છે. મહુડી જેવા વૃક્ષો ખેતરને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે. ઘાસ છે, બળદ છે, હળ છે. આમ છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, શેઢો વગેરે જો કે કાવ્યમાં વર્ણવાયેલા છે. આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે. સાધ્ય તો છે કાવ્ય સાધનોથી સિદ્ધ થાય છે કે કાવ્ય એક બપોરે પ્રસ્તુત ગ્રામ જીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા ગ્રામ જીવનના અન્ય દ્રશ્યો પણ માન સપટ ઉપરથી તરી આવે છે. મિત્રો, આ હતું તમારા વિભાગ બીનું સોલ્યુશન. હવે વિભાગ સીનું એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન તમને આપણી ચેનલ પર મિત્રો મળી જશે. તો ત્યાંથી જોઈ લો. અન્ય વિષયના પણ ત્યાંથી જોઈ લેશો.